નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. આટલો જંગી જનાદેશ મળ્યા બાદ પણ મહાગઠબંધનમાં મુખ્યમંત્રી પદને લઈને હજુ પણ સસ્પેન્સ છે. ભાજપ સૌથી મોટી પાર્ટી બન્યા બાદ દેવેન્દ્ર ફડણવીસનું નામ મુખ્યમંત્રી પદની રેસમાં આગળ છે, પરંતુ અંતિમ મંજૂરી મેળવવી સરળ નથી. જ્યારે એકનાથ શિંદે સીએમ પદ પર મક્કમ છે, ત્યારે અજીત પવાર કેમ્પ પણ રાજકીય સત્તા માટે તલપાપડ છે. શિવસેના અને એનસીપી બંને કેમ્પ સીએમ પદ માટે દાવો કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સીએમ પદ માટે બેઠક યોજાવાની છે. આ દરમિયાન શિવસેના યુબીટીના રાજ્યસભા સાંસદ અને શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે મોટો દાવો કર્યો છે. સંજય રાઉતે પત્રકારોને કહ્યું, બહુમત એટલો મોટો છે કે તેઓ કોઈને પણ મુખ્યમંત્રી બનાવીને મોકલી શકે છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ મુખ્યમંત્રી નક્કી કરશે. ગુજરાતના ફાયદાની વાત કરશે. તેઓ બહુમતની તાકાત પર કોઈને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે. તેમણે આવું મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કરીને બતાવ્યું છે. તેમણે કહ્યું, જો મોદીજી દેશના સાચા નેતા હોત તો આવું કરવાની તેમને જરૂર ન પડત. પક્ષ તોડવાનું કામ નહેરુ, ઇન્દિરા અને મનમોહને નથી કર્યું. આ એ જ કરે છે જે મનમાં પણ નબળા છે અને પક્ષમાં પણ નબળા છે. સંજય રાઉતે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં 400થી પણ વધુ ફરિયાદો અમારી પાસે આવી છે. અમે તેના પર ચર્ચા કરીશું. મહારાષ્ટ્રની ચૂંટણી બેલેટ પર લો. બેલેટ પેપરમાં 145માં અમે આગળ છીએ. શરદ પવાર જેવા નેતાની પાછળ મહારાષ્ટ્ર ઊભું હતું. આ બધી જે ખીચડી બની છે તેના માટે ચંદ્રચૂડ જવાબદાર છે. તેઓએ વધુમાં ધ્રુવીકરણ અંગે પણ જણાવ્યું કે ધ્રુવીકરણની વાત તો માનવી પડશે. આ જ તેમની સૌથી મોટી તાકાત રહી. મતોનું ધ્રુવીકરણ, મતોનું વિભાજન, પછી ભલે જાતિ, ધર્મ કે પક્ષ તોડીને વિચારધારાના આધારે પીએમ મોદીની આ જ તાકાત છે. જો પીએમ મોદી દેશના સાચા નેતા હોત તો આ કામ કરવાની તેમને જરૂર ન પડત. આ ગંદકી જે છે રાજનીતિમાં લાવવામાં આવી છે. આ કીચડ ફેલાવવાની જરૂર તેમને ન પડત.